કેમ છો ટ્રેડર કમ્યુનિટી? આઈ હોપ કે માર્કેટમાંથી જે છે સારું રિટર્ન જનરેટ કરતા હશો અને માર્કેટના રિટર્ન અને માર્કેટના પરફોર્મન્સથી તમે ખુશ હશો. હવે કાલે જે રીતના મેં વાત કરી હતી ને તમને કે માર્કેટમાં અત્યારે રિટેલ ટ્રેડર્સે હેવી ક્વોન્ટિટીમાં પુટ ઓપ્શન્સની ખરીદી કરી છે. આ તમે જોઈ શકો છો. એને કોલ ઓપ્શન્સ વેચ્યા છે. એટલે કાલે હાઈ ચાન્સીસ છે, કાલે તમે જોઈ લો 4 લાખ કોન્ટ્રાક્ટ રિટેલ ટ્રેડર્સે બાય કરેલે છે નેકેડ પુટ ઓપ્શન્સ, રાઈટ? તો હવે આ કન્ડિશનમાં શું થાય ખબર છે તમને? જ્યારે રિટેલ એક ડિરેક્શનલ બેટ લેને એનું તમારે જોઈ લેવાનું બિલકુલ ઉલટું થશે, કારણ કે એફઆઈઆઈ શું ચાહે છે કે રિટેલ ટ્રેડર્સનો લોસ કઈ રીતે કરાવો. હવે રિટેલ ટ્રેડરના મગજમાં શું હોય? કાં તો માર્કેટ ઉપર જશે, કાં તો માર્કેટ નીચે જશે. પણ એને એ નથી ખબર કે એફઆઈઆઈઝ ઈ ગેમ પ્લે કરે છે કે તમે કઈ ડિરેક્શનલમાં બધા રિટેલ ટ્રેડર્સે ટ્રેડ લીધો છે અને એની અગેન્સ્ટમાં જ ઓલવેઝ એ પોઝિશન લેશે અને બહુ હેવી ક્વોન્ટિટીમાં પોઝિશન લેશે અને એને અગેન્સ્ટમાં માર્કેટને જે છે લઈ જશે. એટલા માટે 99% રિટેલ ટ્રેડર્સનો લોસ થાય છે. બાકી જનરલી માર્કેટમાં 50-50 હોવું જોઈએ કે ભાઈ કાં તો ઉપર જાય ને કાં તો નીચે જાય. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ તમારું જ કેમ ખોટું પડે? આનું રીઝન આ છે. જો કાલે એફઆઈસ પણ નેગેટિવ હતા, ઠીક છે, પણ આજે ખુલતાની માર્કેટ જ એણે છે ને જે માર્કેટમાં બાઇંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું અને માર્કેટને જે છે ઉપર લઈ ગયા. હવે આજે એફઆઈસ અગર તમે જુઓ તો 1300 કરોડ સમથિંગ બાય કર્યું છે. એની સામે ડીઆઈએ શું કર્યું છે? 900 કરોડ સમથિંગનું બાઇંગ. હવે એકવાર આપણે પ્રાઇસ એક્શનને જોઈએ. હવે જો નિફ્ટીનું તમે એકવાર લેવલ જોઈ લો. નિફ્ટીમાં અત્યારે શું છે એ તમે એકવાર જુઓ. 25,200 અને 25,000 આ બંનેની વચ્ચે જ રમે છે. જ્યાં સુધી આપણને ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ એક બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન નહીં મળે ને ત્યાં સુધી આપણને મોટો ટ્રેન્ડ જે છે નિફ્ટીમાં જોવા નહીં મળે, રાઈટ? હવે જે રીતના મારા એનાલિસિસ છે એમાં એવું મારા એનાલિસિસ કહે છે મને કે નિફ્ટીમાં આપણને મોટો ટ્રેન્ડ જે છે એ હમણાં તો નહીં જોવા મળે, કાં તો દિવાળી ટાઈમમાં જોવા મળશે, પર્ટિક્યુલર દિવાળીના વીકમાં, અને કાં પછી દિવાળી ખતમ થયાના પછી આપણને જે છે જોવા મળશે. કારણ કે જે રીતે રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થશે ને અને જે રીતે આપણી કંપનીના રિઝલ્ટ આવશે ને એના ઉપર માર્કેટનું રિએક્શન હશે. જે પણ આપણી નિફ્ટી 50 ટોપ કંપનીઝ છે કે જેનું વેટેજ નિફ્ટી 50માં વધારે છે અને જેવા એના રિઝલ્ટ સારા આવવા લાગશે ને એટલે એવી રીતે એમાં ઇન્વેસ્ટમેન્ટ પાછું જે છે સ્ટાર્ટ થઈ જવાનું છે અને એના લીધે આપણને નિફ્ટીમાં પણ એક સારી એવી રેલી જોવા મળશે. સેમ બેંક નિફ્ટીમાં પણ એવું જ છે. બધી બેંક્સના રિઝલ્ટની રાહ જોવાય છે. જેવી રીતે HDFC બેંક, ICICI, એક્સિસ અને કોટક, આ 4 બેંકના રિઝલ્ટ જેવા સારા આવ્યા ને એટલે તમે બેંક નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ બ્રેક થતો જોશો. અત્યારે જે રીતના માર્કેટ છે, માર્કેટ સાઇડવેઝ લાગે છે. ઉપર જે છે અગર 56,300નું લેવલ બ્રેક થશે તો માર્કેટ માઇટ બી જે છે એ 56,500 સુધી જઈ શકે અને નીચે 55,800નું લેવલ બ્રેક થશે તો માર્કેટ જઈ શકે 55,500 સુધીનું. આ ઇન્ટ્રાડેની વાત થાય છે, રાઈટ? કોઈ ઓવરઓલ લેવલ્સની વાત અહીંયા નથી થતી. હવે એની સામે અગર તમે આજનો એડવાન્સ એન્ડ ડિક્લાઇન જુઓ તો પોઝિટિવ જ છે. હવે એકવાર આપણે છે ને ઓપ્શન્સનો ડેટા જોઈએ કે ઓપ્શન્સનો ડેટા આપણને અત્યારે શું કહી રહ્યો છે. તો હવે તમે અત્યારે અહીંયા જો મેક્સિમમ નંબર ઓફ ઓઆઈ અગર આપણે આ એક્સપાયરીની વાત કરીએ, રાઈટ, કે જે ટ્યુઝડે થવાની છે, એમાં 25,000ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર પણ છે, 25,100ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર પણ છે. એની સામે કોલ્સ પણ જો સારા એવા વેચાણ છે, 26,000 સુધી વેચાઈ ગયેલો છે, 25,500 અને 25,200. હવે આ જોઈને શું લાગે છે ખબર છે કે કાલે અગર જો મૂવમેન્ટ થઈ ગઈ ફ્રાઇડેના દિવસે, જો કે એના ચાન્સીસ ઓછા છે, રાઈટ, તો મંડે પણ આપણને મૂવમેન્ટ જે છે કન્ટિન્યુ જોવા મળશે. પણ કાલે અગર માર્કેટ સાઇડવેઝ રહ્યું તો મંડે પણ આપણને માર્કેટ જે છે સાઇડવેઝ જ જોવા મળશે. હવે એની સામે એકવાર ગ્લોબલ માર્કેટ ઉપર નજર રાખી લે કે આજે શું થાય છે. જો S&P 500 આજે ડાઉન છે એટલે કંઈ એટલું બધું ડાઉન ન કહેવાય, આ નોર્મલ છે, રાઈટ? એક માર્કેટ જ્યારે એક અપ ટ્રેન્ડમાં હોય તો આવી 1-2% જે છે ડીપ મારતું જ હોય છે જનરલી, રાઈટ? તો ગ્લોબલ માર્કેટમાં તો કંઈ પ્રોબ્લેમ નથી. જાપાન માર્કેટ લીડિંગ, રાઈટ? પહેલી વાર બહુ જ ટાઈમ પછી અગર તમે જુઓ તો જાપાન માર્કેટ જે છે ગ્રો થવાનું સ્ટાર્ટ કર્યું છે અને મતલબ એવરીડે રેગ્યુલર બેસિસ ઉપર વધે છે. જેમ ચાઇનાની માર્કેટ પણ ઉપર જાય છે. સેક્ટર વાઇઝ વાત કરીએ તો મેટલ સેક્ટર જે છે એ સારું એવું ચાલેલું છે અને બાકી બસ ક્રૂડ ને નેચરલ ને ગોલ્ડ, આજે ગોલ્ડ જે છે એ સારું એવું લેવલ પર હતું પણ ત્યાંથી પાછું જે છે એક નીચેની ડીપ આપેલી છે. ઓબ્વિયસ રીઝન છે, જ્યારે પણ એવું બધું ભાગે એટલે લોકો જે છે એ હેવીલી બાય કરવા જાય ને એ જ ટાઈમમાં જે છે એક નીચેની ડીપ આપે ને બધાના સ્ટોપ લોસીસ હિટ કરાવે.
તો ઓવરઓલ માર્કેટનું લેવલ જે છે બધું એનાલિસિસ કરીને એવું લાગે છે કે માર્કેટ સાઇડવેઝ છે. અને બસ આજના માટે એટલું જ. તમને અગર વિડીયો પસંદ આવતો હોય ને તો પ્લીઝ એફર્ટ્સને થોડા લાઇક અને કમેન્ટ્સ કરવાનું સ્ટાર્ટ કરજો, જેથી કરીને મારું મોટિવેશન વધે, વધારે સારા વિડીયોઝ જે છે તમારા માટે બનાવીશ. ટિલ દેન કીપ વોચિંગ, તો આવી જ રીતે વિડીયોને જોતા રહેજો, શીખતા રહેજો, અને કંઈ નવું શીખવું હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર કહેજો. થેન્ક યુ સો મચ.